નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેટ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 9 વિષય ગણિત, જેમાં આપણું ચેપ્ટર છે પહેલું અને જે છે સંખ્યા પદ્ધતિ। તો મિત્રો, આ વિડિયો લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય 1.5માં પ્રશ્ન 3 અને પ્રશ્ન 4 જોવાના છીએ, જેમાં પ્રશ્ન 4 એ રચના છે, એટલે કે અસમય સંખ્યાને સંખ્યા રેખા પર કઈ રીતે દર્શાવી શકાય, ખૂબ જ મહત્વનો છે। પરંતુ એ પહેલાં આપણે જોઈએ પ્રશ્ન નંબર 3, જેમાં આપણને કીધું છે કે યાદ કરો કે પાઈ એ એક વર્તુળના પરિઘ સી અને તેના વ્યાસ ડીના ગુણોત્તર તરીકે દર્શાવવામાં આવે છે। એટલે કે પાઈ બરાબર સીના છેદમાં ડી તે વિરોધાભાસી છે, કારણ કે પાઈ એ અસમય સંખ્યા છે। તો આ વિરોધાભાસનો ઉકેલ કેવી રીતે લાવશો? હવે સૌ પ્રથમ તો આપણે પ્રશ્નને સમજીએ કે શું કહેવા માગે છે। પાઈ બરાબર સીના છેદમાં ડી, એટલે કે આપણને એવું કહેવામાં આવ્યું છે કે પાઈ બરાબર પરિઘ છેદમાં વ્યાસ કીધો છે। હવે તમે જોઈ શકો, પરિઘ આપણે કોઈ પણ વર્તુળનો તમે આગળના ધોરણમાં કે દાખલાઓ જોયા હશે વ્યાસ અને પરિઘના, તો એ બધી સમય સંખ્યા હોય। પરિઘ એ સમય સંખ્યા છે, વ્યાસ એ પણ કેવી છે તો કે સમય સંખ્યા। સમય સંખ્યાનો ભાગાકાર તો હંમેશા આપણને સમય જ મળશે, જ્યારે પાઈ છે એ અસમય સંખ્યા છે। કેવી સંખ્યા છે? અસમય। હવે બંને વચ્ચે આપણને બરાબર કીધું છે, તો અસમય બરાબર સમય એ કઈ રીતે શક્ય બને? વિરોધાભાસી છે એવું કીધું છે। કેવું છે? વિરોધાભાસી। તો આ વિરોધાભાસનો ઉકેલ આપણે કેવી રીતે લાવશો? હવે ઉકેલ લાવવાનો છે, આપણે શું કરવાનું છે? ઉકેલ લાવવાનો છે। તો તમે જોઈ શકો કે આપણે હવે એના સૂત્રમાં જઈએ। પાઈ બરાબર પરિઘ આપણને કીધો, પરિઘ એટલે 2πr અને વ્યાસ એટલે 2r। સૂત્રનો આપણે લખીએ તો વ્યાસ એટલે ત્રિજ્યા કરતા બમણો છે અને પરિઘ એટલે એનું સૂત્ર છે 2πr। હવે બે કેન્સલ કરી શકીએ, r કેન્સલ કરી શકીએ, તો આપણને પાઈ બરાબર પાઈ મળે। શું મળે? પાઈ બરાબર પાઈ। હવે પાઈ અસમય છે અને આ બાજુ પણ પાઈ વધે છે, તો એ પણ કેવી છે? અસમય। તો આપણે એ વિરોધાભાસને આ રીતે ઉકેલી શકીએ। ખૂબ જ સમજવા જેવો પ્રશ્ન છે। અહીં તમે જુઓ તો અસમય થાય છે અને અહીં જુઓ તો સંખ્યાત્મક માહિતી આપણે જોઈએ, પરિઘ અને વ્યાસના મૂલ્યની વાત કરીએ તો એ આપણને સમય સંખ્યા મળશે, પરંતુ સૂત્રમાં જઈએ તો એ શું મળશે? અસમય સંખ્યા। તો અહીં આપણને વિરોધાભાસ ઉકેલ મળે છે, જ્યારે અહીં આ પરિસ્થિતિમાં આપણને વિરોધાભાસ જોવા મળે છે। બરાબર છે? ત્યાર પછી આપણે પ્રશ્ન નંબર 4 જે ખૂબ મહત્વનો છે કે √9.3 ને સંખ્યા રેખા પર દર્શાવો। હવે વર્ગમૂળ છે 9.3, તો એનું વર્ગમૂળ કાઢી શકાતું નથી, અસમય સંખ્યા છે। તો અસમય સંખ્યાને આપણે સંખ્યા રેખા પર કઈ રીતે દર્શાવવી એની માહિતી છે। બરાબર છે? તો સૌ પ્રથમ તો આપણે કિરણ લઈશું। જેને આપણે નામ આપી દઈએ કિરણ એવો। ત્યાર પછી શું કરવાનું છે તો કે જે કાંઈ મૂલ્ય આપ્યું છે એને સમય સંખ્યામાં સમજો। વર્ગમૂળ 9.3 એ અસમય છે, પણ આપણે 9.3 લ્યો, તો એ બિંદુથી 9.3ના અંતરે બિંદુ બી લ્યો। કયું બિંદુ? બી। આ બંને વચ્ચેનું અંતર કેટલું હશે તો કે 9.3। બરાબર છે? હવે આપણે મુદ્દા પણ લખતા જઈએ, રચનાના મુદ્દા। તો પહેલા મુદ્દાની અંદર શું લખશું તો કે કિરણ એવો આપણે દોર્યું છે। એવો દોરો, આ આપણો પહેલો મુદ્દો થશે। જે કાર્ય આપણે કરીએ અને અહીં મુદ્દામાં લખતું જવાનું છે। ત્યાર પછી બી બિંદુ આપણે 9.3 એકમ અંતરે લીધું, તો AB બરાબર
9.3 થાય તેવું બિંદુ બી લેતા. તો આ બે વસ્તુ આપણે કરી. હવે આપણે શું કરવાનું છે તો કે ત્રીજું બિંદુ એક સી લેવાનું છે અને સી બિંદુ બી થી 1 એકમના અંતરે લેવાનું છે. કેટલા એકમના અંતરે? 1 એકમ. એટલે અહીં આપણને મળશે 1 એકમ. તો ત્રીજો મુદ્દો આપણો છે બીસી બરાબર 1 એકમ થાય તેવું બિંદુ સી લીધું અથવા લેતા. હવે શું કરીશું તો કે આપણને રેખાખંડ બીસી એસી મળી જાય. હવે એ થી સી સુધીનું અંતર આપણે જોઈએ તો 10.3 થાય. એ થી સી સુધીનું અંતર 9.3 વત્તા 1 એટલે 10.3. હવે એનું મધ્ય બિંદુ આપણે શોધવાનું છે. કોનું મધ્ય બિંદુ તો કે રેખાખંડ એસીનું. હવે રેખાખંડ એસીના મધ્ય બિંદુ તરીકે આપણે પી લઈએ. શું લઈએ? પી, કે જે કોનું મધ્ય બિંદુ છે? રેખાખંડ એસીનું. કોનું? રેખાખંડ એસીનું. હવે રેખાખંડ એસીના મધ્ય બિંદુ પી લીધા પછી એપી જેટલી ત્રિજ્યા વડે એથી પી જેટલી ત્રિજ્યા લઈ પીને કેન્દ્ર રાખી આ રીતે આપણે એક સર્કલ બનાવવાનું છે કે જેને અર્ધવર્તુળ કહીશું. કઈ રીતે લીધું બરાબર ધ્યાનથી જુઓ. એપી જેટલી ત્રિજ્યા લેવાની છે, પી બિંદુને કેન્દ્ર લઈ અને એથી સી સુધીનું અર્ધવર્તુળ દોરવાનું છે. તો હવે એને આપણે મુદ્દાની અંદર લખીએ. એસીનું મધ્ય બિંદુ પી મેળવો. પી બિંદુ આપણે મેળવી લીધું. ત્યાર પછી શું કર્યું તો કે એસી ત્રિજ્યા વડે પીને કેન્દ્ર રાખી અર્ધવર્તુળ દોર્યું. હવે આપણે શું કરીશું તો કે બી બિંદુમાંથી જે અર્ધવર્તુળને અને એસીને એટલે કે જે આપણું કિરણ છે એવો કિરણ એને લંબ હોય તેવું એક કિરણ દોરવાનું છે. ત્યાં આપણે નામ શું આપી દઈશું તો કે ડી બિંદુ આપશું. શું આપશું? ડી બિંદુ. હવે એ જે આપણને રેખાખંડ બીડી મળે છે એ બીડીનું મૂલ્ય આપણને મળશે √, વર્ગમૂળ 9.3. કઈ રીતે મળશે એ આપણે હમણાં જોઈએ, પણ એ પહેલાં આપણો મુદ્દો છે એ લખી લઈએ. તો ત્યાર પછીનો મુદ્દો એઓને લંબ હોય તેવો રેખાખંડ અર્ધવર્તુળને બિંદુ ડીમાં છેદતો હોય તેવો બીડી દોરો. હવે બીડીનું મૂલ્ય આપણને કેટલું મળશે તો કે બીડી બરાબર આપણને મળશે √9.3. હવે શું કરીશું તો કે બીડી જેટલી ત્રિજ્યા વડે, કેટલી ત્રિજ્યા વડે? બીડી જેટલી, અને બીને કેન્દ્ર રાખી આ રીતે આપણે ચાપ દોરીએ તો આ રીતની આપણને ચાપ મળશે. તો અહીં આપણને ઈ બિંદુ મળશે
જેને સંગત સંખ્યા હશે √9.3. કોને ત્રિજ્યા રાખવાનું છે? કોની ત્રિજ્યા? બીડીની ત્રિજ્યા, બી બિંદુને કેન્દ્ર. 8મો મુદ્દો, બીડી જેટલી ત્રિજ્યા વડે બિંદુ બીને કેન્દ્ર લઈ એક ચાપ દોરો. જે એઓને છેદે ત્યાં ઈ નામ આપો. તો આ રીતે આપણને અસમય સંખ્યા રેખા પર કઈ રીતે દર્શાવી શકાય એ મળ્યું. હવે બીડી છે √9.3 કઈ રીતે મળે? તો એની ગણતરીની થોડીક માહિતી તમને આપી દઉં કે જેથી કરીને તમે જાતે પણ એ ગણતરી કરી શકો. તો સૌ પ્રથમ જુઓ કે પી થી સી સુધી આપણો એ થી સી કેટલો છે? 10.3. તો પીસી, પી બિંદુ છે એનું મધ્ય બિંદુ છે, એટલે પીસી આપણને કેટલો મળશે? તો કે 10.3 કરતાં અડધો. તો ગણતરી કઈ રીતે આપણે કરશું? પીસી બરાબર 1/80 1/2 ગુણ્યા 10.3, એટલે આપણને 10.3ના અડધા તો 5.15 જેટલો મળશે. કોણ મળશે? પીસી, પી થી સી સુધીનું અંતર. હવે આપણે પીબી શોધવું હોય તો બીસી આપણને એક આપ્યો છે, તો બીજો મુદ્દો આપણે પીબી શોધવાનો છે. પીબી બરાબર પીસી માઇનસ બીસી. પીસી 5.15 આવ્યો, એમાંથી એક બાદ કરતાં આપણને 4.15 મળશે. કેટલો મળશે? 4.15. ઓકે. હવે પી થી બી સુધીનું અંતર આપણું 4.15નું આવી ગયું. આ મૂલ્ય આપણું જે હોય એ તમારે માપી લેવાનું છે, અને ત્યાર પછી આ કાટકોણ ત્રિકોણ અથવા તો કાટકોણ ત્રિકોણ તમને દેખાય છે, ફરી આપણે જુદા કલરથી બનાવીએ. આ આપણો કાટકોણ ત્રિકોણ છે. હવે પીબીનું મૂલ્ય આપણને કેટલું મળ્યું? તો કે 4.15. પી થી ડી સુધી તો એ આપણી ત્રિજ્યા છે. ત્રિજ્યા કેટલી છે? તો કે ત્રિજ્યા છે પીસી જેટલી, એટલે 5.15. હવે કાટકોણ ત્રિકોણમાં બે બાજુનું મૂલ્ય આપણી પાસે છે, ત્રીજી બાજુનું મૂલ્ય આપણે શોધવાનું છે, એટલે આપણે બીડી શોધવાનો છે. તો ગણતરી આ રીતે થશે. ત્રિકોણ પીબીડી એ કાટકોણ ત્રિકોણ છે, એટલે કર્ણ બનશે પીડી, પીડીનો સ્ક્વેર બરાબર પીબીનો સ્ક્વેર પ્લસ બીડીનો સ્ક્વેર. આપણે બીડી શોધવાનો છે, તો પીબીને આ બાજુ લાવીએ તે માઇનસ થઈ જશે પીડી. તો પીડીનું મૂલ્ય આપણી પાસે કેટલું છે? તો કે પીડી એટલે ત્રિજ્યા છે પીસી જેટલું થાય, તો પીસીનું મૂલ્ય છે 5.15. તો 5.15નો સ્ક્વેર બરાબર પીબી. તો પીબી આપણે મેળવો 4.15. 4.15નો સ્ક્વેર પ્લસ બીડીનો સ્ક્વેર. હવે 5.15નો સ્ક્વેર તો આપણે કઈ રીતે કરીએ? તો કે 515 ગુણ્યા 515. 25 2 5 ને 2 7 અને 25. 0 5 એકા 5 1 એકા 1 5 એકા 5. 25 7 25. 5 7 ને 5 12. 10 ને 2 12. 15 6 અને 2. હવે 4 પોઈન્ટ આપણે કાપવાના, એટલે 26.5225. તો આ થશે 26.5225. હવે આ પદ છે 4.15, તો એનો આપણે વર્ગ કરીએ એટલે 4.15 ગુણ્યા 4.15.
તો 415 ગુણ્યા 415, 5 ચોક 20, 2 એટલે 6 અને 16, 0, 5, 1 અને 4, 5 ચોક 20, 6 અને 16 એટલે આપણને મળશે 0, 5 ને 6 11, વધી 1 એટલે 6, 7 ને 8, 10 ને 1 11 એટલે 17 પોઈન્ટ, એટલે 4 પોઈન્ટ કાપીએ તો 17.1810 પ્લસ બીડીનો સ્ક્વેર. હવે 17.1810 ને આ બાજુ આપણે બાદ કરી દઈએ, એટલે કે બીડી સ્ક્વેર બરાબર 26.5225 માઇનસ 17.1810, 5 એટલે 5, 2 1, 12માંથી 8 જાય તો 6, અહીંયા 4માંથી 1 જાય તો 3 પોઈન્ટ, 16માંથી 7 જાય તો 9, એટલે 9.3615 આપણને મળે. તો એના આધારે આપણે બીડી વર્ગમૂળ નથી નીકળતું તો બીડી બરાબર 9.3 લઈ શકીએ. એટલે આ મૂલ્ય છે આપણને બીડીનું મૂલ્ય 9.3. આનો ઉલ્લેખ મુદ્દામાં કરવાનો નથી, પરંતુ કઈ રીતે આવે એ ગણતરી માટે આપણે જોયું છે. તો આ રીતે ખૂબ જ મહત્ત્વની રચના તમે કરી શકો ખૂબ સરળતાથી ગણતરી સાથે. તો મિત્રો, આ વિડીયો લેક્ચરમાં આપણે એટલું રાખીએ. ફરી પાછા જ્યારે મળીએ ત્યારે નવા ટૉપિક સાથે, નવી માહિતી સાથે મળીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.